નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને વાત એ કહેવાની છે આજે કે આ જયંત પંડ્યા આગાહીકાર આંબાલાલ પટેલને ચેલેન્જ આપે છે. મારું જયંત પંડ્યાને એ કહેવું છે કે વર્તારો શું કહેવાય એ ખ્યાલ છે તમને? ગામડે ગામડે પેલા આંબાલાલ જેમ વડીલ આગેવાનો આગાહી આપતા હતા. હોળી ધૂળેટીની ઝાડ જે થાય ને એ કઈ દિશામાં જાય એની આધારે નક્કી થતું. વરસ હોળાની થશે, આઠાની થશે, ચારાની થશે. એટલે જયંતભાઈ, તમે જે વિજ્ઞાન જાથામાં છો તમારું કામ કરો. અત્યાર સુધી તમે ઘણા બધા પ્રયાસ કરી ચૂક્યા છો. હવે વિજ્ઞાન જાથામાં થાકીને હવે તમે આંબાલાલની પાછળ પડ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે હિન્દુ સમાજ છે, ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો સમાજ છે અને એ ધાર્મિક નેજા હેઠળ ભેગો થતો એને તોડવાનું કામ તમે કર્યું કે ભૂવા હોય તો અહીંયા 100-200 જણા બેસતા હતા અને સુખ દુઃખની વાતો કરતા હતા. એમાં 25-50% સારું થઈ જતું હતું. હવે ભૂવાઓને એવા ડરાઈ દીધા. માતાજીના મઠ હોય તો એમાંય તમે એ પ્રયાસ કર્યા છે. હવે કાલ હવે તમે બ્રહ્મ સમાજને એમ કહેશો કે ભાઈ કર્મકાંડ ન કરવું, લગ્નની વિધિ ન કરવી. એટલે તમે જે કરતા હોય કરો. જયંતભાઈ, આ તમે 1% જે અંધશ્રદ્ધામાં લોકોને હેરાન કરતા હતા એના લીધે તમે આખા હિન્દુ સમાજને ઓલું કર્યું છે કે જ્યાં હોય ત્યાં તમે તમારો થેલો લઈને પહોંચી જાવ છો. એટલે આંબાલાલ ઉપર આખો ખેડૂત સમાજ કાન રાખીને બેઠો છે કે આંબાલાલ જે બોલે ને એમાં 99% સાચું હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આંબાલાલ સાથે આખો ગુજરાતનો ખેડૂત સમાજ જોડાયેલો છે. તેમજ નાનામાં નાનું છોકરું હોય ને 5 વર્ષનું એ આંબાલાલને ઓળખે છે. જયંતભાઈ, તમને કોઈ નથી ઓળખતું. એટલે મહેરબાની કરી આંબાલાલ જે કહે છે એમાં ગુજરાતનો ખેડૂત સમાજ, રાજ્ય સરકારનું હવામાન વિભાગ બધા મંત્રણા પણ કરે છે અને એ આધારે વાવાઝોડા મેં જોયેલા છે. એટલે મહેરબાની કરીને કરતા હોય કરો. હાથ જોડીને વિનંતી કરવી છે. નકર વિજ્ઞાન જાથાનો અમારે વિરોધ કરવો પડશે કે તમે એક તો મને તો એ નથી ખબર પડતી કે તમે વિજ્ઞાન જાથામાં હવામાનમાં આવ્યા, કાલ કર્મકાંડમાં આવશો. એટલે તમારો વિષય છે તેમ પકડી રાખો. કરવું હોય તો તમે નિવૃત્તિની જાહેર કરી પછી પાછું ચાલુ રાખ્યું. એટલે મને એવો વેમ પડે છે, હવે ગુજરાતના લોકોને એવો વેમ પડે છે કે હવે તમારી પાછળ કોઈક એવી શક્તિ છે કે જે તમને આ કરવા પ્રેરિત કરે છે કે જેથી ગુજરાતની અંદર હિન્દુ સમાજ વિખાય, ધાર્મિક આસ્થા થોડીક હેઠે જે ભેગા થાય છે એ બંધ થાય, હવામાનના આધારે ખેડૂતો બંધ થઈ જાય, ખેડૂતો ડૂબી મરે. આવા પ્રયાસ કરવાના પ્રયાસ કરો છો. એટલે ખાસ ચેતવણી કયો, જે કયો ઈ એટલે માપે મેળે રહીને તમારું તમે આંકો.